એના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દર રવિવારે આપણી પરિવાર સભા કરીએ છીએ. રવિવારની સભા બધાએ અચૂક ભરવી. ડૉક્ટર પરેશભાઈ દવે જે આપણા માવતર છે, જગદીશ કાકા અને સાહેબ પ્રમુખ ઉપપ્રમુખ બંને જણા સરસ ધ્યાન રાખે છે. સાથે ભૌમિકભાઈને બધા છે. કંઈ પણ પ્રોજેક્ટ હોય, પછી એ મંદિરનો હોય, કોઈ સમય હોય, ઉત્સવ હોય, નાની મોટી ઇવેન્ટ હોય, કંઈ પણ, તે વખતે સાહેબ બહુ ચિંતિત હોય. ચિંતિત એટલે શું કે કામ અટકવું ના જોઈએ. ફાઇનાન્સનું હોય કે કોઈ પણ સેવા હોય, એ હંમેશા પૂછે કંઈ અટકતું તો નથી ને? કંઈ તકલીફ હોય તો કહેજો, અમે બેઠા છીએ. અમારું જીવન કેવળ સ્વામીજીને અર્થે, પ્રબોધ સ્વામીજીને અર્થે, સત્સંગને અર્થે છે. હંમેશા પૂછે અને ઓલવેઝ સેવામાં તત્પર હોય. એમને મેરેજ એનિવર્સરી 42 વર્ષ પૂરા થયા. એટલે નજીકનો જે રવિવાર હોય એટલે આ હતો. 3 દિવસ પહેલાં હતી. અમે થાળ કરવા ગયા હતા ત્યારે એમને કીધું કે મારે જમાડવા છે બધાને. ખીચડી નહીં પણ ઊંધિયું ને જલેબી ને પાક્કો થાળ આપવો છે. એટલે આજે તમને મળશે. અભય રાજા બધી વાત કરતા હતા, તો આપણે જેવી મમતા કે પોતાપણાની ભાવના જે બધાના નામ દીધા વડીલોના કે હરિભક્તોના. કંબોસર આવ્યા હમણાં. કંબોસર પોતે હરિયાણાના છે, પણ વર્ષોથી પેલા ટાટામાં હતા ત્યારે પણ ફાઈબર ઓપ્ટિક્સના એ હેડ હતા. અત્યારે જીટીપીએલમાં છે. ઓલ ઓવર ઇન્ડિયાના જીટીપીએલના બિઝનેસ હેડ છે અત્યારે. પણ ડાઉન ટુ અર્થ છે. ખૂબ મોટી પોસ્ટ છે ઓલ ઓવર ઇન્ડિયાના જીટીપીએલના. મેં તો ગુજરાતના તો કે નહીં, આખા ઓલ ઓવર ઇન્ડિયાના. સામાન્ય પોસ્ટ નથી. છતાં પણ આજે એમણે સંકલ્પ કર્યો કે હું દર રવિવારે સભા ભરીશ. એ કે અમરીશ નથી થયા, રાઈટ? પણ એ હરિપ્રબોધમ પરિવારના મેમ્બર જરૂર થઈ ગયા. એમની દીકરી ઓસ્ટ્રેલિયા છે. દીકરી ત્યાં રેગ્યુલર સત્સંગ કરે છે. 365 દિવસમાં જે 52 અઠવાડિયા આવે, એવરી વીક એ સભા અચૂક ભરે છે. અને દીકરીના જીવનમાં જે બધું ટ્રાન્સફોર્મેશન જોયું, જે પોઝિટિવિટી જોઈ, જે સંસ્કારોની વૃદ્ધિ જોઈ, જે સ્પિરિચ્યુઆલિટી જોઈ, એમને પણ બહુ જ
પ્રાઉડ ફીલ થાય છે કે મારી દીકરી. અને ઓસ્ટ્રેલિયાના હરિભક્તોએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને હમણાં જ એ ત્યાં ઓસ્ટ્રેલિયા જઈને જ આવ્યા, ઘણું રહ્યા. અને જેટલા દિવસો ઓસ્ટ્રેલિયા હતા એ બધા જેટલા વીક કે 8 મહિના એ બધામાં એવરી વીક એ ત્યાં સભા ભરી કંબોસરે, અને હવે અહીંયા સભા ભરશે. દીકરીને પ્રબોધ સ્વામીજીની કૃપાથી એક ન્યૂઝ ચેનલ કંપનીમાં બહુ સારી પેકેજવાળી જોબ પણ મળી ગઈ ત્યાં. કંબોસર પણ સેવામાં હંમેશા ઉમંગી હોય. અને અમારે જ્યારે સંજોગભાઈ ટાટામાં જોબ કરતા હતા ને કંબોસર સાથે જ, ત્યારથી જ કંબોસર સાથે બહુ એવું એકદમ પરિચિત થઈ ગયા અને આમ આત્મીય સ્વજન બની ગયા, એક ફ્રેન્ડ બની ગયા. કંબોસર જોડે મને ફાવે, એમને મારી જોડે ફાવે. એટલે હમણાં આમંત્રણ આવ્યું છે ઘરે થાળ કરવા, આવજો નેક્સ્ટ મંથ. મને ત્યાં જમાડશે, તમને બધાને અહીંયા જમાડશે. પણ આવી રીતે કોઈ સારો પ્રસંગ હોય, જેમ સાહેબની મેરેજ એનિવર્સરી, આત્મીય દિન, એમણે સંકલ્પ ઉઠ્યો, બધા જ ભૌમિકભાઈ હોય કે જગદીશ કાકા, હેમલભાઈ હોય, ઘનશ્યામસિંહ, બ્રિશિતભાઈ, બધા જ એમ આપણે વર્ષમાં એક વખત ભક્તોને જમાડવા અને એક જ વખત જમાડીએ તો આપણે એક વખત વર્ષમાં એક વખત નહીં જમાડીએ તો કેટલા બધા ભગવદી જેવા ટાઈપના ભક્તો બી છે, એકાંતિક ભક્તો બી છે કે જેના જીવમાં ભગવાન સિવાય કાંઈ, જેના જીવમાં ભગવાન સિવાય કંઈ જ નથી, જેનું ધ્યેય એક જ છે, એનું નામ એકાંતિક. એકના અંતે પામે એનું નામ એકાંતિક. તો અહીંયા બધા ઘણા છે એવા. એ બધા જમે તો કેટલું બધું પુણ્ય મળે. પહેલાં પુણ્ય કરતાં આ પુણ્ય વિશેષ છે જો આપણને પરાવાણીમાં વિશ્વાસ રાખીએ તો. એટલે આપણે બધા વર્ષમાં પછી આપણો બર્થડે હોય કે પછી મેરેજ એનિવર્સરી એટલે કે આત્મીય દિન હોય, પુણ્યતિથિ હોય, મેરેજ હોય, ઘરમાં પ્રસંગ આવ્યો હોય, કંઈ પણ, ગ્રેજ્યુએશન થયું હોય, સારી જોબ મળી, નવી જોબ મળી હોય, એક વખત અહીં ભક્તોને જમાડવાના અને એક વખત સંતો બહેનોને જમાડી દેવાના. એવડી નિર્ણયનગર આટલું પાક્કું રાખવાનું. બસ આપણે એવું કંઈક કરવું જોઈએ જીવનમાં કે જેને લઈને એવું સારું કમાવવું જોઈએ, સારું પુણ્ય કમાવવું જોઈએ, સારા ગુણો કમાવવા જોઈએ. અને જ્યારે આપણે અક્ષરધામમાં જઈએ, જ્યારે દેહ છૂટે અને આત્માને ભગવાન અક્ષરધામમાં લઈ જાય, ત્યારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી, પ્રબોધ સ્વામી, એ આખી કેબિનેટ જ્યારે આપણે જઈશું ને ત્યારે પૂછશે કે તમે શું કમાઈને આવ્યા. દરેક એ આપણા બાપ છે, માવતર છે, એને એમ હોય કે સારું કમાય. દરેક બાપને એવું હોય. એક શેઠ હતા, શેઠ બહુ લાખોપતિ હતા. યોગીજી મહારાજે પ્રસંગ કહેલો, તે વખતે લાખોપતિ, કરોડોપતિ કે અબજોપતિ કહેવાય અત્યારે, ખૂબ પૈસા. એનો છોકરો મોટો થયો એટલે હવે છોકરાને જ કીધું કે તું હવે બેટા હવે ધંધો શરૂ કર, હવે તું મોટો થઈ ગયો. જેમ ધીરુભાઈ મુકેશભાઈને કીધું, મુકેશભાઈ હવે એના 2 દીકરાને કીધું તમે હવે, એટલે આખું ફેમિલી લાગી ગયું છે. દીકરાને કીધું તું કર, એટલે દીકરાએ કીધું કે મારે અહીંયા ધંધો નથી કરવો, મારે પરદેશ કરવો. ફાધર કે કઈ સરસ, ચાલો પરદેશ કર. ક્યાં કરવો છે? તો કે જાવા, એટલે પેલું CC+ ને પેલું જાવા લેંગ્વેજ આવે ને, જાવા બંદરની વાત કરું છું, પરદેશ જાવા, મારે ઇન્ડોનેશિયા ને જાવા ને બધું પરદેશ.
તે વખતે કંઈ સ્ટીમર ને પેલું મેન્યુઅલી બધું હલેસા મારી મારીને જવાનું હોય, મોટી હોય સ્ટીમર કાં પછી મોટર હશે, બહુ વાર બહુ લાગે. એ કે મારે જાવા બિઝનેસ કરવા જવું છે. ફાધર કે સરસ. 12 વર્ષનો પ્રોજેક્ટ હતો. 3 વર્ષ પહોંચતા થાય, 3 વર્ષ આવતા થાય અને 6 વર્ષ બિઝનેસ. એના ફાધરની એટલે શેઠની ઉંમર 80 વર્ષ થઈ ગયા હતા. શેઠ કે સારું, અને શેઠ પાસે તો ખૂબ પૈસો, ખૂબ સોનામોર હતા. શેઠે પછી 3 વહાણ ભરીને, મોટી ભરીને સોનામોર આપી દીધી. કારણ કે પૈસો તો જોઈએ બિઝનેસ કરવા માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ત્યાંનો માલ ખરીદવો હોય. 3 વહાણ ભરીને સોનામોર આપ્યા. સાથે પછી એકાઉન્ટન્ટ એટલે મુનિમ હોય, ગુમાસ્તા હોય, નોકર હોય, આ તે બધા એ સ્ટાફ પણ આપી દીધો બધો. નીકળ્યા. બાપને એમ કે દીકરો સરસ બિઝનેસ કરીને આવે. 3 વર્ષ સુધી તો ટ્રાવેલિંગમાં ગયું અને પછી પહોંચ્યા. પછી 3 વહાણ ત્યાં લંગર કર્યું, ઊભા રાખ્યા, ઉતર્યા ને પછી રોકાયા. 3-4 મહિના તો એમને પસાર થઈ ગયા. એટલે મુનિમે એવું કીધું કે શેઠના દીકરાને કે હવે 3-4 મહિના થઈ ગયા છે, હવે આપણે કંઈક બિઝનેસ ચાલુ કરવો જોઈએ. તો કે હા કરીએ. હવે તે જગ્યાએ જવાની અંદર સોનું, સાચા મોતી, ઝવેરાત, હીરા, એ બધી વસ્તુ બહુ સોંઘી મળે અને બીજી બધી વસ્તુ મોંઘી મળે. અમે લોકો 2013માં કુવેત ગયા હતા ને, તો કુવેતની અંદર જે આપણી પાણીની બોટલ આવે ને, મિનરલ લીટરની ને એવી બધી, કુવેતમાં પાણી મોંઘું છે ને પેટ્રોલ સસ્તું છે. આજે પણ પાણી મોંઘું, પેટ્રોલ સસ્તું છે, બહુ સસ્તું. એમ જાવાની અંદર સોનું ને ઝવેરાત ને મોતી ને હીરા ને બધું સસ્તું. એટલે પેલા શેઠના છોકરે પૂછ્યું કે આનો ભાવ શું છે બધાનો? તો કે અહીં તો બહુ બધું સસ્તું છે. તો કે ના, મોંઘું હોય ને એ લઈએ આપણે, સસ્તું નહીં. તો કે મોંઘું શું છે? તો કે અહીંયા ગોળ પથ્થર મળે છે ને એ બહુ મોંઘા છે, પથરા, મોટા લંબગોળ ને આટલા નાના મોટા પથરા આવે. એટલે શેઠનો છોકરો કે આપણે પથ્થર લઈએ, કે કારણ કે એ મોંઘા છે ને આ તો પેલું સસ્તું. સસ્તી વસ્તુ લઈને શું કરવાની, મોંઘી લેવાની. પેલા મુનિમ કે આપણે કાઠિયાવાડની અંદર તો છે ને પથરા જોઈએ એટલા મળે, આપણે પથ્થર ન લેવાય, આવું લેવાય. તો કે ના, મોંઘું હોય એ લેવાય. સસ્તું લઈએ તો કોઈ કે હારે સસ્તું વસ્તુ લઈએ આવ્યા, મોંઘું લેવાનું. મુનિમ આગળ તો શેઠના છોકરા આગળ જાજુ ચાલે નહીં. મુનિમ કે જેવી આપની મરજી, કે ભેગા કરો. તો એ બધા શેરિયા ને બસેરિયા ને પાંચેરિયા ને એ બધા પથરા ગોળ બધા ભેગા કર્યા અને વાણ ભર્યું. 5-6 વર્ષ આખા જાવાની અંદર બધે હારા હારા ગોળિયા પથ્થર ભેગા કર્યા ઠેર ઠેર. 6 વર્ષ સુધીમાં 3 વાણ ભરીને પથરા ભેગા કર્યા. પછી તો લોડ થઈ ગયા, હવે નીકળ્યા. 6 વર્ષ બિઝનેસ માટે જે 3 વાણ ભરીને જે સોનામોર લઈ ગયા હતા એ બધું માલ ખરીદી લીધો, મોંઘો માલ ખરીદ્યો. પછી નીકળ્યા. 3 વર્ષે પહોંચ્યા અને જ્યાં સમાચાર મળ્યા અને દીકરા એના ફાધરને મેસેજ આપી દીધો કે હવે અમારો બિઝનેસ થઈ ગયો છે અને માલ બધો ભરી લીધો છે, 3 વાણ આખા ભરાઈ ગયા છે માલથી, અને હવે અમે આવીએ છીએ ને બધો મોંઘો માલ લીધો છે બધો. શેઠ ખુશ થઈ ગયા, ઓહો મારો દીકરો કેટલો બધો મોટો બિઝનેસ કરીને કેટલો બધો માલ લાવ્યો હશે ને, કેવો કિંમતી માલ લાવ્યો હશે. પછી આવ્યા, વાણ પહોંચ્યા. એટલે ગામના બધા જે નાના નાના જે બધા વેપારીઓ હતા, શેઠિયાઓ બીજા, એ લોકોને એમ થઈ ગયું કે આટલો બધો માલ આવે છે અને આખા ગામમાં ઢંઢેરો પીટાયો અને ગામમાં જાહેરાત થઈ ગઈ,
અને આખા ગામને જમાડ્યું અને એટલું બધું મોટું સ્વાગત કર્યું. શેઠના ઘરવાળાએ તો આમ પેલા ફૂલ બનાવ્યા, તો સોનાના ફૂલ બનાવ્યા એને વધાવવા માટે, દીકરાને વધાવવા માટે સોનાના ફૂલ. એટલે પેલા તો શું હતું કે શેઠ પાસે પહોંચે એ પહેલાં નાના મોટા વેપારીઓ કે જવાનો મોંઘો માલ લાવ્યા છે તો આપણે ખરીદી લઈએ તો આપણે પછી એની કિંમત સારી આવે, એ લે એના કરતાં આપણે ભાવ વધારે આપીશું એટલે સારી આવે. એટલે બધા શેઠિયાઓ ગામના પહોંચી ગયા અને પછી કીધું, પેલો શેઠ છોકરો ઉતરો, બધાએ તો જબરજસ્ત સ્વાગત કર્યું, ધામધૂમ, એ ઢોલ ને શરણાઈ ને એ બધું ફૂલોની કાર્પેટ ને જય જયકાર થઈ ગયો. પછી શેઠે પૂછ્યું કે શેઠના છોકરાને કે શું માલ લાવ્યા છો? તો કે ગોળ પથ્થર લાવ્યો છું. તો કે પથ્થર? તો કે હા પથ્થર લાવ્યો છું. ખરેખર પથ્થર લાવ્યા છે? ખરેખર પથ્થર લાવ્યો છે. શેઠિયા કે આ તો ના લેવાય, પથ્થર તો અહીં જોઈએ એટલા મળે. એટલે પછી તો એ કે આપણે કાંઈ બોલવું નથી, એ ઓટોમેટિક પેલા શેઠને બધી ખબર પડશે, આપણે કાંઈ કહેવા જવું નથી અને આપણે માલ લેવો નથી. કોઈ ના લીધો. પથરા કોણ લે? ગોળ હોય કે ગમે તે હોય, અને ગોળ પથ્થર ચણવામાં કામ ના લાગે. પછી તો શેઠને તો હજુ ખબર જ નહોતી એના બાપને કે મારો છોકરો હું લઈ આવ્યો. પછી તો જબરજસ્ત સ્વાગત થયું. એની માએ પછી આમ સોનાના ફૂલોથી એને વધાયો એને. પણ પછી તો આવ્યા ને પછી બાપે પૂછ્યું એના છોકરાને કે શું લઈ આવ્યો? 92 વર્ષ થઈ ગયા હતા બાપને. 80 વર્ષે નીકળ્યા, 12 વર્ષે આવ્યો, 3 વર્ષ જવાના, 3 આવવાના, 6 બિઝનેસ માટે. 92 વર્ષે એના બાપ પૂછે છે કે તું શું લઈ આવ્યો? ત્યારે કે જાવામાં પથ્થર છે ને, ગોળ પથ્થર બહુ સરસ આવે અને બહુ મોંઘા આવે છે એટલે હું એ લઈ આવ્યો છું. બાપે જોયું અને તેમ કાઢ્યા હતા, ખાણ કરતાં કરતાં પથ્થરનો ડગલો થયો, ગોળિયા પથ્થર. બાપને આવ્યો એટેક આવી ગયો છે બિચારાને કે આટલા સોના મોરો ભરીને મેં મોકલો, એની સામે એ લઈને આવ્યો પથ્થર. એમ આપણે બધા છે ને, ભગવાને આટલો મહામૂલો મનુષ્ય દેહ આપ્યો હોય કે જાઓ તમે પૃથ્વી પર અને સારો બિઝનેસ કરી સારું કમાઈ અને પછી અક્ષરધામમાં પાછા આવો. અને અક્ષરધામમાં જ્યારે આપણે પાછા જઈશું અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીજી પ્રભુ સાહેબ પૂછશે કે તમે શું કમાઈને આવ્યા? 3 બંગલા કર્યા અમદાવાદમાં, સારા એરિયામાં. 2-2, 3, 5-5 કરોડના, 10-10 કરોડના બંગલા કર્યા. પછી બીજું 4 લક્ઝરિયસ કાર, BMW, ઓડી ને બધું જ જે કંઈ હોય છે, આ તો નામ બોલું. અને બસ આટલી મારી વાહ થઈ ને આટલું મેં આમ કામ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીજી કે પ્રબોધ સ્વામી જ્યારે સાંભળે ત્યારે એને કેટલું દુઃખ થાય. આપણને કમાવા માટે મોકલ્યા છે કે તમે ધરતી ઉપર જાઓ, આત્મીય બનો, સુહૃદ બનો, સ્વધર્મ કેળવો, દાસના દાસ બનો, વિનમ્ર બનો, એવા ગુણો લઈને આવો. ત્યાં તમારા 3 BHK, 4 BHK, 5 BHK, 1 બંગલો, 2 બંગલો, 2 ગાડી, 4 ગાડી, કોઈ કિંમત નથી. અને એ જે કમાયા એ પાછું હાથે આવવાનું નથી. બધું હાથે આવવાનું, પણ જે ગુણો કમાયા છે એ બધું સાથે આવશે. શેઠના છોકરાની જેમ ભૂલ નહીં કરતા. બસ શેઠના છોકરાએ જેવી ભૂલ કરી એવી ભૂલ આપણે નથી કરી. તપાસ કરો કે હું સુખ. હા, આપણે રહેવા માટે ઠંડી ગરમી પ્રોટેક્શન માટે એક ઘર જોઈએ પોતાનું, ન જોયું નથી. પણ બધી એવી જ વસ્તુ ભેગી કરવાની. પેલો પથ્થર જ ભેગા કરતા 6 વર્ષ સુધી એને ગોળિયા પથ્થર જ ભેગા કર્યા.
કોઈ એનું લેવા તૈયાર, ભગવાન નહીં, કોઈ લેવા તૈયાર ના થયું. એનો બાપ નહીં, ગામના કોઈ શેઠિયા કે કોઈ વેપારી લેવા તૈયાર ના થયું. એમ અક્ષરધામની અંદર ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન જે કોઈ હશે, કોઈ લેશે નહીં, તમારી કાંઈ કોઈ કિંમત નથી. આપણે પ્રસંગ, આ તો એક બોધ કથાનો પ્રસંગ છે, પણ આમાંથી આપણે શીખવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, આજે આપણી સાથે પ્રબોધ સ્વામીજી છે. એને કયા ગુણો ગમે છે, કયો માલ ભેગો કરીએ એ ગમે છે, એને વિચારને પામો. બાકી તો ક્યારે આ દેહ, આ ખોળીઓમાંથી આપણે ક્યારે નીકળીને ક્યારે પહોંચી જઈશું ખબર પડશે નહીં. આપણને પ્રાપ્તિ કેટલી બધી અદ્ભુત થઈ છે. ભગવાન તો છે ને દયાળુ છે, દયાળુ છે. એ પછી કૃપાએ કરીને આપણે સત્સંગમાં હતા એટલે અક્ષરધામમાં રાખશે, મોકલશે પાછા. એક રાજા હતા, એ રાજા શિકાર કરવા નીકળ્યો હશે, પછી પાછો વળતો હતો. એને તરસ બહુ લાગી. તે વખતે કંઈ ઠેર ઠેર પાણી મળે નહીં, તરસ બહુ લાગી. એટલે એક ખેતર હતું, એમાં એક પટેલ હતો, અને પટેલ પાસે એનો કૂવો અને એની પેલી બતક ભરેલી હતી, પાણી માટેનું જે માટીનું વાસણ હતું. રાજા પાછો પેલા યુનિફોર્મમાં હતો, રાજાના ડ્રેસમાં નહોતો, એટલે કોઈને ખબર ન પડે કે આ રાજા છે. પણ એ ઘોડા ઉપર જતા હતા ને તરસ લાગી, એટલે એમ થયું કે અહીંયા હું જઉં. અને પટેલને પછી જોયું કે આ કોઈ ઘોડે સવાર આવે છે અને હમણાં પાણી માગશે, પણ એની દાનત સારી નહીં પટેલની. એટલે પટેલને પછી જોઈને જ એને શું કર્યું, એની બતક હતી ને ફોડી નાખી પાણી ન પીવડાવવા માટે. અને રાજા આવ્યો, રાજાએ મનોમન નક્કી કર્યું કે આને મારે એક ગામ ભેટમાં આપવું છે, બસ એક ગામ ભેટમાં આપવું છે. એટલે રાજા તો ગયો, પણ માગ્યું પાણી, તો કે મને પાણી તરસ બહુ લાગી છે, તો મને થોડું પાણી આપશો. પેલા એ તો દૂરથી જ બતક ફોડી નાખી, તો કે મારી પાસે પાણી છે જ નહીં. રાજાએ જોઈ લીધું કે આને બતક ફોડી નાખી, પાણી બધું જોડાઈ ગયું જમીન પર. પેલા કીધું નથી પાણી, ના આપ્યું પાણી. અને પછી તો રાજા નીકળી ગયો ત્યાંથી. અને પછી રાજાને એટલી બધી આમ તરસ લાગી હતી ને એટલી બધી અસર થઈ ગઈ કે ઓલમોસ્ટ મૂર્છા અવસ્થા જેવું થઈ ગયું. પણ સમહાવ માંડ એના ગામ, એનું જે રાજ્ય હતું ત્યાં પહોંચી ગયો. પછી ત્યાં એની થોડીક ટ્રીટમેન્ટ થઈ, રાજા સાજો થઈ ગયો. અને રાજા પછી પાછો ગાદી પર બેસી ગયા. પછી રાજાએ આદેશ મોકલ્યો કે પેલા પટેલને બોલાવો. અને પટેલને સમાચાર ખેપ્યો આપ્યા સમાચાર કે રાજા બોલાવે છે. એટલે એને ફાળ પડી ગયા, આ રાજા, આ તો પેલો હતો એ તો રાજા હતો, અને એણે મને બોલાવ્યા, આજે મારો વારો, આજે મને સૂડી ચડાવી દઈશ. રાજા વાજાને માંદરે નક્કી નહીં. એટલે આજે મારી આવી બનશે. રાજાએ બોલાવ્યા, ગભરાતા ધ્રુજતા, અને આદેશ આવે પછી તો જવું જ પડે. પહોંચી ગયો. અને રાજાએ પછી કીધું કે મેં આની પાસે પાણી માગ્યું હતું, આને મને દૂરથી જોઈ અને એની બતક હતી, પાણીનું જે કે માટલું વાસણ, એને મને જોઈને ફોડી નાખ્યું. મને એને પાણી ન પાયું. મને બહુ જ તરસ લાગી હતી, અને તરસ્યા મને અર્ધ બેભાન જેવો થઈ ગયો. માંડ પહોંચ્યો, પણ આને મને જો પાણી આપ્યું હોત તો મને ઘણી રાહત થાત. પણ આને મને પાણી ન આપ્યું. એટલે પેલાના તો પરસેવો છૂટી જ ગયો કે હવે મરી ગયા. એટલે પછી એને થયું કે હવે શું થશે, અમારું શું સજા થશે, હવે ફાંસી ચડાવી દઈશ. રાજાએ કીધું પણ મેં છે ને સંકલ્પ કરેલો કે ભલે એને મને મદદરૂપ મને ના થયો, મને હેલ્પ ન કરી, મને પાણી ન પાયું, પણ મેં એને સંકલ્પ કર્યો કે એને મારે ગામ ભેટ આપવું, એટલે હું આજે એને ગામ ભેટમાં આપી દઉં છું. જાઓ કે
એટલે પહેલો તો જેવું બોલ્યા ને તો એને રિલેક્સ તો થઈ ગયો, પણ માથું સીધું આમ નીચું થઈ ગયું કે મેં આવી હાવ નાલાયકી કરી, એમને પાણી ના પાયું અને એણે સંકલ્પ કર્યો તો ગામ આપવાનું ને મને ગામ આપે છે. કેવો રાજા અને કેવો હું! આમ નીચે મોઢું ઘાલી દીધું. આંખ મિલાઈ શકાય એવી હેસિયત કે એવી પરિસ્થિતિ રહી જ નહીં. કાઠિયાવાડમાં બોલે ને કે ભો ખોતરવી પડી. ભો એટલે જમીન, ખોતરવી પડે એટલે આમ નીચું મોઢું ઘાલે અને ભો ખોતરવી પડે. એમ જ્યારે આપણે અક્ષરધામમાં જઈએ ને ત્યારે અક્ષરધામના પુરુષ જ્યારે ધરતી પર હોય ને ત્યારે આપણને એમ કહે કે તમે મંદિરની સેવામાં થોડુંક નિમિત્ત બનો, યુવકોની સેવામાં થોડુંક નિમિત્ત બનો, સત્સંગની સેવામાં થોડુંક નિમિત્ત બનો. અને આપણે પછી જ્યારે માગવા આવે ત્યારે માટલું તોડી નાખીએ. નથી, કાંઈ છે જ નહીં મારી પાસે, સેવા ન કરીએ. અને છતાંય આ પુરુષ કરુણાનિધિ છે કે તમે સત્સંગમાં આવતા હતા ને, સભામાં આવતા હતા ને, એટલે મેં સંકલ્પ કર્યો છે કે તમે જો મારા છો ને એને મારે અક્ષરધામ તો આપવું જ, અક્ષરધામ તો આપશે જ આપણને, પણ ભો ખોતરવી પડશે. જો નિમિત્ત નહીં બન્યા હોય તો મોઢું નીચું ઘાલવું પડશે, આંખ નહીં મિલાવી શકીએ. માટે ભગવાનના કાર્યમાં નિમિત્ત બનવું. બસ ભગવાન જે કંઈ સેવા આપણી કક્ષા પ્રમાણે એવું કહે છે તમને, બધા કરોડ રૂપિયા આપી દો. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીને કીધું કે આવકનો 10મો ભાગ કાઢો. ગુરુ હરિ આપણને પોતાના જે હોય, સદભાવવાળા કે આજકાલના હોય નહીં, પણ જે પોતાના હોય એની પર અધિકાર કરીને એના જીવમાંથી લોભ કાઢવા માટે થઈ અને ભગવાન આપવા માટે થઈને એવું કહેતા હોય કે તમે 1 વર્ષ ઠાકોરજીને અર્થે આપો. 1 વર્ષ, 3-4 વર્ષે પૂરું કરો, 3 વર્ષ. આપણે કરીએ કે ન કરીએ, કરીશું તો એની કૃપા દ્રષ્ટિ રહેશે, એના આશીર્વાદ મળશે, એને જે ધરતી પર આપવા માટે આવ્યા છે આપણને આપશે. અને નહીં કરીએ તો આપણને કાઢી નહીં મૂકે. અક્ષરધામમાં તો એને સંકલ્પ કર્યો છે કે અંતકાળે મારા જ હરિભક્તને હું દર્શન દઈને તેડી જઈશ. તેડી તો જશે જ, પણ જ્યારે અક્ષરધામમાં જશું ને, જો નિમિત્ત બન્યા હશું અને એના ગમતામાં જીવ્યા હશું ને, તો આંખથી આંખ એવીની મીઠી દ્રષ્ટિ આપણી પર પડશે અને એને ઝીલી શકીશું આપણે. અને જો નિમિત્ત નહીં બન્યા અને પોતાની રીતનું જીવન જીવ્યા હશું તો અક્ષરધામમાં સામે જોશે, પણ આપણે ભો ખોતરવી પડશે. આમ આંખ નહીં મેળવી શકીએ આપણે. ખરું એને મને બહુ કીધું કે આ પ્રમાણે જીવન જીવી લો, આવી રીતે નિમિત્ત બનો, આટલી સેવા કરો, પણ મેં કાંઈ કર્યું નહીં. અને છતાંય મને અક્ષરધામમાં લઈ ગયા અને આજે મારી સામે જોવે છે, પણ હું એની સામે જોઈ શકતો નથી. મીઠાશથી, પ્રેમથી, એમ ગર્વથી આપણે એની સામે એના દર્શન કરીએ, આંખથી આંખ મિલાવી શકીએ. એવી રીતે આપણે સંબંધ કેળવવાનો, એવી રીતે ભગવાનના કાર્યમાં નિમિત્ત બનવાનું, એવી રીતે જીવન જીવી લેવાનું. બસ આપણને કેટલી બધી અદ્ભુત પ્રાપ્તિ થઈ છે, કેટલી બધી અદ્ભુત પ્રાપ્તિ. હજુ આપણને સમજાણું નથી કે આપણને કોણ મળ્યું છે. જેમ જેમ મહિમા સમજાશે ને તેમ તેમ ખબર પડશે. એક બાઈ હતી અને એ બાઈને ત્યાં એનો ભાઈ આવવાનો હતો ઘણા વર્ષો પછી. એટલે એનો ભાઈ આવવાનો હતો, એટલે એને એમ થયું કે મારો ભાઈ આવે છે તો મારે એને કંઈક વ્યવસ્થિત જમાડવું છે. બસ કંઈક એવું સારું જમાડવું. એટલે ગરીબ બાઈ હતી. એટલે પછી એ ભાઈ એનાથી કે હું કંઈક ગોળ લઈ આવું ને ગોળમાંથી કંઈક ગળ્યું બનાવું અને જમાડું. ગરીબ હતી, બહુ ઝાઝો પૈસો ના હોય. નાનું ઘર હતું, ભેંસ રાખતી હતી ને બધું ભેંસનું દૂધ વેચે ને બધું. તો એનો ભાઈ આવવાનો હતો એટલે બહુ ઉમંગ હતો કે મારો ભાઈ આવે છે. એટલે જે કંઈ દાણા હતા અનાજના એ સાડીના છેડે બધા બાંધી
હું દાણા આપું. પહેલાં એ જમાનામાં એવું હતું, વસ્તુની આપલે થતી હતી, પૈસો માધ્યમ પહેલાં નહોતો. અત્યારે બધું પૈસાથી થાય. તો એ અનાજની સામે કે હું ગોળ લઉં, એટલે વેપારી પાસે ગઈ હશે ને પછી એને એવું કીધું કે મને ગોળ આપો ને, હું તમને દાણા આપું છું, તમે મને ગોળ આપો ને. એટલે પેલા વેપારી કીધું કે ગોળ જોઈએ છે, કેવો? ખાંડ જેવો ગળ્યો ગોળ જોઈએ છે, કેવો ગોળ જોઈએ છે? એટલે પેલી કે ખાંડ જેવો ગળ્યો એટલે ખાંડ વધારે ગળી આવે? તો કે ખાંડ હા વધારે ગળી આવે. તો કે સારું, તો પછી ખાંડ આપી દો. ગળ્યું વધારે ખાંડ હોય તો મને ખાંડ આપો. તો કે ખાંડ કેવી, સાકર જેવી આપું કે બીજી આપું એમ? તો કે સાકર. તો સાકર ખાંડ કરતાં વધારે ગળી હોય? તો કે સાકર વધારે ગળી હોય ખાંડ કરતાં બી. તો બોલો સાકર જેવી ખાંડ? તો કે તો પછી એક કામ કરો ને, મને સાકર જ આપી દો ને. કારણ કે ગોળ કરતાં ખાંડ ગળી ને ખાંડ કરતાં સાકર ગળી છે. તો મારો ભાઈ આવે છે તો હવે સાકરનો શીરો જ જમાડવું, મને સાકર આપો. તો પેલો વેપારી પૂછે કે સાકર કેવી આપું? પારઠ ભેંસના દૂધ જેવી આપું? તો કે પારઠ ભેંસનું દૂધ એટલું બધું ગળ્યું હોય? કે હા, એ પારઠ ભેંસનું દૂધ બહુ ગળ્યું હોય. તો કે આ સાકર દૂધ જેવી? તો કે હા, એ દૂધ જેવી સાકર. તો કે રહેવા દે ને, કે પારઠ ભેંસનું તો મારા ઘરે છે જ, કે એટલે એ દૂધ મને મળી જશે, મારે કાંઈ જોતું નથી. એમ છે ને, આપણે બધે ફરીશું ને અહીં જઈશું, આ બહુ સરસ, આ એના કરતાં આ સરસ, એના કરતાં એના કરતાં, અને છેલ્લે આવશે બધામાં સર્વોપરી તો શ્રીજી મહારાજ છે. તો એ તો ઓલરેડી આપણી પાસે છે જ. હવે ફરતું ફરતું પારઠ ભેંસ આવી, આનાથી સર્વોપરી ગોળથી સર્વોપરી ખાંડ, ખાંડથી સર્વોપરી સાકર, સાકરથી સર્વોપરી પારઠ ભેંસનું દૂધ, એ તો ઓલરેડી હતું. એમ આમ 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 કરતાં સર્વોપરીને સર્વ અવતારના અવતારીને સર્વ કારણના કારણને સર્વ થકી ભર એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને ગુણાતીતાનંદ સ્વામી છે, એ આપણને મનુષ્ય દેહ સાધુ રૂપે મળી ગયા છે. હવે કાંઈ બહાર ફરવાની જરૂર રહેતી નથી. કેટલા બધા ભાગ્યશાળી છે, કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે. બસ સત્સંગ કરીએ, ભજન કરીએ, એને સંભાળીએ. ધવલભાઈ આવ્યા છે, જીવરાજ માર્ગનું પણ આવ્યું કોઈ છે આ એરિયા? અમે હમણાં શુક્રવારે સભામાં ગયા હતા જીવરાજ પાર્ક, એટલે સ્કૂલની અંદર સભા રાખી હતી. અમે સભા કરીને પછી એટલે સ્કૂલમાં પેલું બહુચર માતાના મંદિરમાં સભા કરે લોકો રેગ્યુલર, પણ કે સંતો આવ્યા છે તો બધા સંત સારી રીતે બેસે અને મોટી સંખ્યામાં બધાને બોલાવીએ. તો પેલા મંદિર નાનું છે એટલે એમાં એક લિમિટેશન હોય, 60-70 જણાનો વાંધો ના આવે, પણ વધી જાય તો પછી જગ્યા નાની પડે. એટલે એમ સ્કૂલમાં રાખી સભા, મળી ગઈ સ્કૂલ. કે સંતો આવે છે તો કે સરસ થોડુંક કંઈક ડેકોરેશન કરીએ. એટલે ડેકોરેશનમાં કોઈ મિસ્ત્રી હોય તો સારું પડે, થોડું લાકડાનું આમ તેમ. એટલે ત્યાં જ છે વાસણામાં જ આપણા રાજુભાઈ ગજ્જર, નવનીતભાઈ ગજ્જર, એ બધું નવનીતભાઈને બધું કામ ફાવે બી છે, કરે છે, બંને જણા કરે છે. એટલે કે નવનીતભાઈને બોલાવીએ, રાજુભાઈ તો બીજી હોય આખો દિવસ, પણ નવનીતભાઈને બોલાવીએ. એટલે બપોરે પછી ફોન કર્યો, ફોન પર નવનીતભાઈને બોલાયા કે ભાઈ તમે જ્યાં હોય ત્યાંથી આવી જાય તો આપણે આખા દિવસમાં થોડું ડેકોરેશન થઈ જાય. ફોન લગાડ્યો પણ ફોન ઉપાડે નહીં. એક ફોન કર્યો, બીજો ફોન કર્યો, ત્રીજો ફોન કર્યો, જે બી કાર્યકર્તાઓ હશે સેવકો બધા ફોન કરે પણ ફોન ઉપાડે. 50 વખત ફોન કર્યા, પછી અલગ અલગ જણાએ ફોન કર્યા, કોઈથી ફોન ન ઉપાડે. ધવલભાઈના વાઈફ એમણે ફોન કર્યો, બધાએ ફોન કર્યો.
તો બપોરના 3-4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી કેટલાય ફોન કર્યા. રિંગ વાગે ખરી પણ ઉપાડે નહીં. હવે ડેકોરેશન કે સેવા તો બાજુમાં રહી ગઈ. હવે વિચાર એ આવવા માંડ્યો કે આ ઉપાડતા કેમ નથી થયું, શું થયું હશે. હવે નવો પાછો પ્રોજેક્ટ આવી ગયો મનમાં, વિચાર આવી ગયો કે હવે ફાળ પડવા માંડી કે આ થયું શું હશે. આટલા 50, 60, 70 વખત ફોન કર્યા ને ઉપાડે નહીં. એટલે પછી એમની દીકરી છે નવનીતભાઈની, પછી એની દીકરીને કહેવા કે પપ્પાને ફોન કર ને, તારો ફોન ઉપાડે તો. છેક સભા મારી તો 9 વાગે, 8:30 પછી ફોન કર્યો એની દીકરીએ. ફોન કર્યો તો ઉપાડ્યો, ફોન ઉપાડ્યો અને પછી કીધું કે પપ્પા તમે છો ક્યાં? તો કે હું વાસણા બસ સ્ટેન્ડ છે ને ઊભો, બસ સ્ટેન્ડે ઊભો છું. તો કે તમે ફોન કેમ નહીં ઉપાડતા? તો કે હમણાં જ આ જસ્ટ મારો ફોન આવ્યો મારી પાસે, મારો ફોન ચોરાઈ ગયો હતો બપોરનો અને હમણાં હાથમાં આવ્યો ફોન. તો કે કેવી રીતે આવ્યો ફોન? તો કે ફોન તો હવે કોણ લઈ ગયું, ક્યાંથી, બસમાં હું આવ્યો હતો અને પછી મારા મેં જોયું તો ફોન નહીં, કોઈ મારો ચોરી લીધો, ખબર ના પડી. તો કે ભાઈ આવ્યો કેવી રીતે? તો કે પછી મેં અહીંયા ઊભો ધૂન કરી બસ સ્ટેન્ડ. પ્રબોધ સાહેબને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી તમે બધી ધૂન સાંભળો છો, પ્રાર્થના સાંભળો છો, હું તમારો ભગત છું, તો મારી આટલી પ્રાર્થના તો તમારે સાંભળવી જ પડશે. મારો મોબાઈલ કોઈ પણ ભગે મને પાછો અપાવો. હવે ચોર લઈ ગયો હોય તો કઈથી પાછો આપે, અથવા કોઈ જગ્યાએ પડી ગયો હોય તો કેવી રીતે પાછો આવે? અને કેવી રીતે કોઈ એવું તો બહુ ઓછા હોય કે સામેથી એના માલિકને ગોતે. પણ એને ધૂન કરી અને પ્રબોધ સ્વામીજીને એક બે લીટી વધારે કીધી, જે મને નહીં કહેતો, પણ એમને કીધું કે તમારે કોઈ પણ ભોગે ઘરના છે એટલે કહી દઉં તો કે વાંધો નથી, આપણે એવું નહીં કરવાનું. પણ એવું બોલ્યા કે પ્રભુ સાહેબ જો આજે ધૂન કરું છું ને મોબાઈલ અપાઈ દો, અને જો મોબાઈલ નહીં આવે તો કાલથી ધૂન બંધ લો. હવે આ તો કેવો પ્રકારનું, પણ હવે બોલી કાઢ્યું એમને. આપણે એવું નહીં કરતા પાછા, નહીં તો કલ્યાણ બંધ થઈ જશે. તમારું ધૂન તો બંધ થશે તેની ચિંતા, કલ્યાણ આપણું અટકી છે યાત્રા. આવી કસોટી, ભગવાનની કસોટી નહીં કરવાની. ઘણાને તો ભગવાનની કસોટીમાં જ જિંદગી પૂરી થઈ ગઈ. પછી એમને આવી રીતે કર્યું ને ત્યાં એક બસ આવી ને બસમાંથી કંડક્ટર ઉતરો અને કીધું કે લો નવનીતભાઈ તમારો મોબાઈલ. કંડક્ટર આપી ગયા હાથમાં. હવે ક્યાંથી મેળ્યો, શું મેળ્યો એ મને જાજી ડિટેલ ખબર નથી, પણ કંડક્ટરે મોબાઈલ આપ્યો અમુક કલાકો પછી. અને બધા ફોન કરે તો પછી ફોન ઉપડે, ક્યાંથી ઉપડે? જ્યાં હશે ત્યાં બસમાં પડી ગયો હશે, સીટ ઉપર રહી ગયો હશે, કોઈ ચોરી કરી લીધી હશે, કોઈ શું હશે ભગવાન જાણે. પણ ધૂન કરી તો પ્રબોધ સ્વામીજી મોબાઈલ શોધી આવ્યા. તો આપણા આવા તો કેટલા બધા રોજબરોજના પ્રસંગો બને છે, રોજબરોજના. અમારે પેલા સંદીપભાઈ નાકરાણી અત્યારે તો ત્યાં એવીએમ ગયા, લંડનવાળા. અમારા પિયુષભાઈ કઈ ગયા? પિયુષભાઈ ક્યારી એ બેઠા, હા હા મેં બેઠા, આમથી એમ ગયા એ હાર પહેરાઈને પછી ત્યાં બેસી ગયા. એમનો લાભ મને ખબર નહીં, બાકી એમનો લાભ લઈ શકાય. એ બી ત્યાં સરસ નિમિત્ત બને છે. એમને પણ બિઝનેસ ચાલુ કર્યો છે, નિષ્ઠાવાન છે, મહિમાવાળા છે. પ્રબોધ સ્વામીજીના જીવનમાં પણ બહુ ડૂબેલા છે. એ પછી એમને જોયા પછી આ ઉપર આવ્યા પછી મારું ધ્યાન ગયું, નહીં તો લાભ એમનો લેતો. જો આવતા રવિવાર રોકાવાનો હોય તો લાભ લેવાનો, જ્યાં હોય તો લાભ લઈ લેવાનો. તો સંદીપભાઈ નાકરાણી પણ લંડન, આ લંડનથી, સંદીપભાઈ નાકરાણી લંડનથી આવ્યા છે. એ બી આવ્યા હતા ત્યાં શુક્રવારની સભામાં જીવરાજ પાર્ક. એમને ગોષ્ઠી કરી હતી. બાપા કઈ ગયા? બાપા આવ્યા છે ને, હાર્દિક બાપા ક્યાં ગયા? ભાવનગર લગ્નમાં ગયા. એના શાળાના લગ્ન છે. સંદીપભાઈને પેલા એમના દીકરો નિર્માણ છે ને, એને હવે આવતી સાલ એવીએમમાં મૂકવાનો છે ભણવા માટે, એટલે સ્કૂલ જોવા માટે ગયા છે. એટલે આજે
નમનભાઈ એમના દીકરો ચિદાકાશને મૂકવા ગયા છે, એટલે સાથે સંદીપભાઈ બી ગયા છે. નમનભાઈ ને સંદીપભાઈ એવીએમ ગયા. તો એ હમણાં મને મળવા આવ્યા 2 દિવસ પહેલાં, કે 2-3 દિવસ. તો એમ કે હવે અદાણી શાંતિગ્રામ જ્યાં હું રહું ત્યાં આવ્યા. ગાડી નહોતી એટલે ઉબરમાં આવ્યા. ઉબર મળાય પછી ત્યાં બહાર ગેટ પર ઊભી રાખી દીધી કે આવી ગયું, જાઓ હવે. આમ તો છેક સુધી આવવા દે, ગેટવાળાની પરમિશન લે. હવે પેલો નાનો છોકરો 5.5 વર્ષનો નિર્માન, સંદીપભાઈનો દીકરો, ત્યાંથી લગભગ આવતા આવતા 10-15 મિનિટ થઈ જાય. છોકરો હોય એટલે થોડુંક વાર લાગે. અને સંદીપભાઈ મોબાઈલ હાથમાં રાખી ગૂગલ મેપમાં લોકેશન હતું એ પ્રમાણે ફોલો કરતા હતા. મોબાઈલ રાખીને આમ ચાલતા હતા, આમથી. તો નિર્માણ બી ચાલતો હતો. ચાલતા ચાલતા પછી હવે એ બહુ આટલું બધું ચાલતા ના હોય ને ચાલ્યો એટલે એને થાક લાગી ગયો. કોને? નિર્માણને. કેટલી ઉંમર છે? 5.5 વર્ષ. થાક્યો એટલે પછી સંદીપભાઈના હાથમાં મોબાઈલ એમ ફોલો કરે ને પેલો પાછળ ચાલતા ચાલતા આવતો. એકદમ જ એણે 2 હાથ જોડી દીધા. કોણે? નિર્માણે. આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરીને ચાલે અને બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો પેલા ગૂગલ મેપને ફોલો કરતાં કરતાં ધૂન ક્યાંથી સંભળાય? પાછળ નિર્માણ ધૂન કરે છે. એટલે જોયું બાજુમાં જ, તો નિર્માણ કેમ ધૂન કરે છે આંખ બંધ કરીને મોટેથી? શું થઈ ગયું? તો કે પપ્પા મારા લેગની અંદર છે ને એનર્જી ખલાસ થઈ ગઈ છે, કે હવે મારાથી ચાલી શકાતું નથી, અને બ્રહ્મવેરી સાહેબનું ઘર સ્ટીલ ફાર અવે. તો હું પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરું છું કે મને બળ આપો, મને ચાલવાની શક્તિ આપો, મારા લેગમાં એનર્જી આપો, એટલે હું ભજન કરું છું. 5.5 વર્ષનો છોકરો. અને યુ વોન્ટ બિલીવ, એને ભજન કર્યું. પેલો સંદીપ તો વિચારમાં. અને પછી થોડી વાર પછી સંદીપે પૂછ્યું કે હવે નિર્માણ કેવું લાગે છે? તો કે હવે બહુ ફૂલ એનર્જી આવી ગઈ, નાવ આઈ કેન રન, એમ કરીને દોડવા માંડ્યો. આ એક દીકરાનો પ્રસંગ છે. પણ એને એટલી ખબર છે કે મારામાં એનર્જી ઓછી થાય, અથવા મને કોઈ તકલીફ થાય, અથવા મને કોઈ મૂંઝવણ આવે, અથવા કોઈ પ્રોબ્લેમ આવે, તો જે ધરતી પર પુરુષ બિરાજમાન છે એને સંભાળીને ભજન કરવું જોઈએ. એ 5.5 વર્ષના દીકરાને ખ્યાલ છે, પણ કદાચ મોટાને ખ્યાલ ના હોય. આપણે ખૂબ ભજન ઉપર બધી વાતો કરી છે. પ્રબોધ સ્વામીજી તો નિરંતર આપણી સાથે ને સાથે જ છે. રાઈટ. સાહેબ કહેતા હતા, સાહેબને હમણાં ફરી દર્શન આપ્યા પ્રબોધ સ્વામીજીએ સપનામાં. અને જે વાત સાહેબે પ્રબોધ સ્વામીજીને નથી કરી એ બધું પ્રબોધ સ્વામી એમને પૂછ્યું. પ્રસંગ ક્યારેક કહેશે, પણ પ્રબોધ સ્વામીજી આપણા બધાની સાથે છે. દેખાય છે કેવા? સાધુ. અમે સાધુ દેખાય, એ સાધુ. પણ એકચ્યુઅલી લૌકિક રીતે સાધુ કહીએ તો ખોટું નથી, પણ નિષ્ઠાવાન સેવકો એને સાધુ માનીએ એ ખોટું કહેવાય. એ સાધુ નથી. ભગવાન સ્વામિનારાયણને રહેવાનું જે ધામ છે, અક્ષરધામ, એ મૂર્તિમાન મનુષ્ય દેહધારી થઈને આપણી વચ્ચે વિચરી રહ્યા છે. ભવ્ય અક્ષરબ્રહ્મનું એ સ્વરૂપ, બધી જ જવાબદારી એણે આપણી લીધી છે. બસ એને આજ્ઞા પાડવાની. બસ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવો, નિયમિત અઠવાડિક સત્સંગ સભા ભરો, એના કાર્યમાં થોડું નિમિત્ત બનો, અને કોઈની અભાવ ગુણ ફલાણા ઢીકણા પડતા નહીં. બસ આટલું કરો તો આપણું કોઈ કામ ના અટકે. અને કંઈક મુશ્કેલી આવી જાય તો એને સંભાળીને ભજન કરો. બસ પતી ગયું. તો આજના શુભ અને મંગલકારી દિવસે આટલી સરસ આપણી પરિવારની સભા, આટલો સરસ હોલ. આવતા મહિને તો આપણે સોલાર પેનલ લાગી જશે ને તમને ઠંડકમાં બેસાડવાનો. હજુ આ પંખાનો પવન અત્યારે ઠંડો લાગે છે, પણ એ ગરમ થતાં પહેલાં એસી ચાલુ થઈ જાય, એવો જગદીશ કાકાનો સંકલ્પ છે. તો કેટલી સાનુકૂળતા આપણી માટે કરે છે. આટલી ભગવાન ભજવાની. પહેલાંના જમાનામાં લોકો ભગવાન ભજવા માટે કેટલું તપ કરતા હતા,
કેટલી કઠિન સાધના કરતા હતા, કેટલા ભૂખ્યા તરસ્યા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કર્યું તો કેવી કેવી પરિસ્થિતિમાં, કેવા એ વનની અંદર શું વ્યવસ્થા હતી, ક્યાં સૂઈ જતા હતા, રાઈટ. એ વાઘ ને દીપડા ને સિંહ ને અજગરના તો ઓશીકું કરે, તેમ ના કરતા, પણ કહેવાનો મતલબ કે એમને કેટલા બધા ભયંકર ભીડામાં બધા જ ભગવાન સ્વામિનારાયણથી માંડીને બધા જ ગુણાતીત પુરુષો જીવી ગયા. આપણા માટે તો કેટલી સાનુકૂળતા કરી આપીશ. અને આવી સાનુકૂળતા હોય ને આપણે જો ભગવાન ન ભજીએ તો. પ્રબોધ સ્વામીજીએ કેટલું સહન કર્યું, તો આપણા માટે, અમારા માટે, તમારા માટે કેટલી સાનુકૂળતા કરી આપી. આજે કેટલું સુખે સુખે ભગવાન ભજાય છે. કોઈ તકલીફ છે? કોઈ માથાકૂટ કરનારું રહ્યું તમે જોડે? ક્લિયર થઈ ગયું, બધું સરસ થઈ ગયું. સુખે સુખે ભગવાન ભજીએ છીએ. પણ ભગવાન સ્વામીને વચનાત્મા કહી દીધું કે હરિભગતને જે કંઈ ખોટ રહી જાય છે કે કસર રહી જાય છે એની આળસે કરીને રહી જાય છે. બસ આળસ આપણને રવિવારની સભા સુધી આવવા ના દે, આળસ આપણને ભજન ન કરવા દે, આળસ આપણને ભગવાનના કાર્યમાં નિમિત્ત ન બનવા દે, સ્વાધ્યાય ભજન ન કરવા દે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કે બધા જ ગુણાતીત પુરુષોએ અમારા માટે ખૂબ સહન કર્યું, ખૂબ ભીડો વેઠ્યો, ખૂબ દેશકાળમાં રહ્યા, અમારા માટે આટલી બધી સાનુકૂળતા કરી. અને હવે જો અમે ન ભગવાન ભજીએ, ન સત્સંગ કરીએ તો અમે તમારા ગુનેગાર થઈએ. બસ હવે અમારે બસ તમે જે ધરતી પર અમને આપવા માટે જે આવ્યા છે, સ્વધર્મ અને સુરત ભાવ, આત્મીયતા, સરળતા, એ નિષ્કામ ધર્મ, નિર્માણ ધર્મ, એ બધું અમને આપવા માટે આવ્યા છે. અમે એ કમાઈએ, બસ પથરા ન ભેગા કરીએ. કરોડો જન્મથી પથરા જ ભેગા કર્યા હતા, હવે નથી કરવા. બસ તો અમને એવા આશીર્વાદ આપો. અમે નિયમિત સત્સંગ કરીએ, ભજન કરીએ, અને આપનું જે યુગ કાર્ય લઈને જે આપ આવ્યા છે એમાં અમે સર્વોપરી નિમિત્ત બનીએ. એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.